અમરેલી જિલ્લાના સાવરકુંડલાના રૂરલ પોલીસ સ્ટેશનની દેતડ ગામના લોકો મહિલાઓએ ઘેરાવ કર્યો। સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં અવારનવાર દારૂડિયાના ત્રાસથી ગ્રામજનો પહોંચ્યા સાવરકુંડલા પોલીસ સ્ટેશન। દેતડ ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે અવારનવાર પોલીસને રજૂઆત કરવા છતાં દેતડ ગામમાં દારૂની મહેફિલ રેલમછેલ છે। મહિલાઓ બેન દીકરીઓ ઘર બહાર નીકળવા પણ ડરી રહી છે। મહિલાઓ હિંમત કરીને રણચંડી બની સાવરકુંડલા પોલીસ સ્ટેશન પહોંચી। દેતડ ગામમાં દારૂના દૂષણથી ગામમાં છેડતી મારામારી અણબનાવ બનતા મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે। મોટા ઝીંઝુડાના સરપંચની આગેવાની હેઠળ દેતડ ગામના લોકોએ મહિલાઓ બાળકો સાથે સાવરકુંડલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સાવરકુંડલા પોલીસે પણ લોકોની સેવા છે। કોઈ પણ દારૂ વેચતા કે પીધેલા હાલતમાં હોય તો તાત્કાલિક પોલીસને કોલ કરજો। રાતના કોઈ પણ સમયે પોલીસ પહોંચી જશે તેવી ખાતરી પીએસઆઈએ આપેલી। ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। રિપોર્ટર સરફરાઝ ખોખર વીજપડી અમરેલી। આપનું નામ શું રજૂઆત કરવા આવ્યા છો? વાત કરો નાખી। મારું નામ ગોઠડિયા ધનજીભાઈ લીંબાભાઈ, દેતડ ગામમાં હું ઉપસરપંચ છું। મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે ને સાહેબે શું બાંયધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડીશું। ક્યાં ગામ છે? તમારું નામ શું છે અને શું રજૂઆત છે? હું ગામ દેતડ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું। અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ। અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કાંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે અમારી અવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ। એ પછી અમે છોકરીઓને કદ નાખશે તો કાંક તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા। નું નામ શું? શા માટે અહીંયા આવ્યા છો? શું છે રજૂઆત? કોણ આવ્યા છે? વાત કરો। મારું નામ પંકજ ઉનાવા, અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લેખિત રજૂઆત કરી? લેખિત? હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત દેતડ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।